તો શેઠમાં વાવું છે મારા શેઠમાં વાવું એટલે અનુભવ તો હે નહીં મને શેઠીનો એટલે કોકને પૂછવા જવું પડશે તો હમણાં ત્યાં તો ભોલાજી હોય તો ઘરે એ શેઠમાં હશે શેઠમાં હશે પૂછતા આવો વાત હાથ નહીં શેઠને ખૂટતું પડ્યું શેડાવરાવવું પડશે હજી હા હેડ એટલે પણ રોતા ફોન કરો ત્યાં ચાલવાના અને રોતા એટલે મારા અંકલ થી મારા એટલે વાગે થઈ જાય તો પૂછતા ભૂલાવી કે શેતી નો અનુભવ કેવો હોય એટલે અમે તો કદી શેતી જ નહીં કરે એટલે પૂછતા એટલે હસી બેઠા હોય તો શેતરમાં હાથું શેતરમાં હસી કે નહીં હોય ત્યાં પડી ભૂલાજી કે ના કરાય ખેતર અચાર હેડ્યા આવો કોઈ નહીં દેખાતું આટલે ત્યાં ભૂલાજી ની ખેતર હતું ભૂલી ગયો હું હા ભૂલાજી ગયો હવે ભલાજી શું કરતા હતા કોઈ ને સારવાર તો ના થવા દે બે ત્રણ દાડે તમને શેતી નો અનુભવ કહો કે શેતી નો અનુભવ સીધી નો અનુભવ કીધો તમે વાયા છો શું વાય આ વાયા નહીં જો જેમ જેમ વાયા આથી લાઈકો અનુભવ છે શેતી નો અનુભવ વાવન મજા કરવાનું પૈસા કમો આરતીઓ પાગલ હે એટલે વંડો કોઈ થાને બધું એટલે શેતી જેમ જેમ વાવાની શું શું ઇસ્તેમાલ કરવાનું કડલી લાવવાની છેડવાનું ને પહેરવાનું પૂરું તો લાઈને બધું બિયારણ ને બધું એમ કહો બિયારણ ને એ દૂધ કોને જવું પડશે બિયાર પણ તમને શું કહો હા એટલે ખેતી નો અનાજ ને બધું કેટલામ પડે ખેતી નો અનાજ હા ખેતી નો અનાજ એટલે આવી કહો કે લાવવાનું કેટલામ લાવવાનું તકાજી પૂછવું પડે એ બધું મને તો કઈ ખબર નહીં એટલે નોલેજ નહીં પણ તકાજી હમણાં રાજ કરવાનો રાયડો ખાવું બધી વાવે મને નતું આવતું તમારે જેમ વાગતો કે મને નોલેજ આલો 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 કટરો લઈ જાતો તમે કટરો લઈ જાતો ના ના મને લઈ જાઓ તો હું આલો ના વાટે પાણી બીજા પી હેડી તમે જાજો ચિયા પાગલ ને પૂછ્યું બો મેં ચિયા પાગલ ને પૂછ્યું તો કે કોઈ થાદ નહીં દવા કે એટલે હું કે હું નોલેજ નો એ કે છે નહીં નોલેજ ખાજી દુખતા ક્ષેત્રમાં હા તે ખાજી હા બોલો બોલો હા પાણી આવ્યો તો તો વાડે થોડી મોટી થાય પે કે હા કીધું આ કલાક સુધી હજી પાવર હવે જો હે બેઠો પાઈ બીજું શું કરું એટલે ચેતન ને નોલેજ આલો કે ચેતન આવું હોય શું આવું હોય તમારે કો ખાલી હા છે ને સીઝન હવે હા હવે બાજરી કોઈ મગફળી તો બાજરી વાવી બાજરી તો તમારે પાયોનિયર લાવવાની હા પાયોનિયર એટલે 45-78 ક્યાં ખાલી પાયોનિયર એટલે તમને મળી જાય અને આગળની નોલેજ જોતી હોય ને તો હું એક માણસ નું નામ આલું આપડે આગેવાન હે ને ગમના જેન પાસે તો તમને કહો હા બોલું પણ હું તો ભાડો દર વખતે આપડે શું શું આવું હું તમને કહું એક તો ઝાર ઘઉં રાયડો રાજગરો નકા પછી આપડે તો બાજરી તો હે જ બાજરી વાળાનો કહો કે બાજરી તો વળી ઠીક હે આ ફેરે ભરે ભાવ હે 500 રૂપિયા મળે પણ તમે કેમ પૂછવા આયા હવે મારવા આવું તું તમારા ક્ષેત્રમાં ભંગાર ક્ષેત્રમાં હે હું અરે એ મસ્ત ઉજી પેલા ઉજી તો ખાવ કે મન નહીં થા ઉજી તો હેલ્થ બટાકા ઉજી તો બટાકા ખાય એટલે કોક એક બટાકો નાખી ઉજી તો એટલે હું વાવાનું કહું વરસાદ પાણી થી સારું ઉજ્યું છે એટલે બટાકો કોકે નાખ્યું છે એટલે ઉજી ગયું છે આ તો પાણી વગર ના ઉગે કે યાર તો વરસાદ આવતો હોય છે ના ઉગે વરસાદમાં એટલે મેં શું કીધું વરસાદમાં ઉજ્યું છે યાર હા કોક નોસ્યું છે બાપડા થેલી માંથી બટાકા પડ્યું છે તેમાંથી બટાકા કેટલા નીકળે તમારે 4 બટાકા આપડે તમે બાજરીમાં જ વાવવાનો અમારે કોઈ ધાર વાવો ભાઈ
તરત આવશે. શું ભાવ લે હે? 1500 રૂપિયા ભાવ હે મણના. વાવાના ચેલા લે? હા બિયારણ તમે પેલા મફુજી નહીં આપડે મફુજી છે આગે પેલા આગેવાન મલોજી નહીં હા એને પાસે પૂછીને લઈ જુઓ. હા ઓય એના એક કોક દોસ્તાર હે કે એને પાસે લેવડાયું હે મને. હા તમે એને પૂછતા હો ને તમે તાર આગેવાન પાસે પૂછતા હો. ગામમાં કેવા કેવા અનપઢ એ બધા માગું ફરવું પડશે બધા. હા તમે એની પાસે તો એને દોસ્તાર હારું બિયારણ રાખે છે હારું હારું પણ ભાડો ભાવ રહે હો. ચાલો આ વાવાના વળે શું હા હું તો છેડે કેટલી મૂકી છીએ હા 1200 રૂપિયા ના કલાક ના 1200 રૂપિયા છેડવાના. હા હવે અને ઠેસર ના તો અલા મારે- 1500 રૂપિયા ઠેસર ના થઈ ગયા કલાક ના બોલો. નાનું છે તારે તારે જોજે. પણ ઠેસર માં એ તો દેખશે હવે. હે હે હટ. હેડો પણ તો. આપણે હા તમે ધારવા આવો ને તો મને કહેજો. હા તો તમારે જે દવા ને બાજુ તૂટી છે ને મૂકે એ લેવરાયું હતું બાકી. હા હવે મારે 2 દાડા ઉઠી દવા આવશે પેલા પાવું પણ પાછા દવા અને ખાતર આલુ યુરિયા ને ડીએપી હા દાબીને એટલે 2 મહિના 2 મહિના આવતા આવતા આમ થાય પે જોરદાર. હેડો હે હા મારા હવે પાણી પડે હે ખેતરામ જાય ગાડો કે દો. તો ખતમ આપડે શું ખાલી લે છે યાર. હા તો હું પૂછતા હોઉં. હા હા અને બીજું કાક જોતો તો આવતો પા. હા હા ચેટકની એટલે આ બધા પડે છે આ ગામમાં કે કોઈને થાકે અનુભવ સીધી નો અમારા હવે આગેવાન કરી લીધું. આગેવાન તે છે ક્ષેત્રનું કંઈક. આ બેઠા હા આગેવાન હા આવો બલ્લુ હા શું હતું એટલે કોઈને અનુભવ જાણો તો છે તને અનુભવ જાણો હતો એમ આલા ગામમાં તો ફૂલા પાગલ ભરેલા કોઈ ઠાને પડતો ભાઈ ની તો એમ કરો ને હા પેલા આંકડા નહીં આંકડા હા એ વાપરા એટલે આકડા જેવા ખેતીમાં આંકડા શું કીધું તમે આકડા તો એટલે ના આવડે અલ્યા આંકડા વાપરે આકડા ને કદી બીજે જ નહીં આવતા આંકડા ને પેલા હેડવું નહીં આવતા આપણે એ લીધે લીધે વેચવાના કે લ્યો કેરી માણસ લ્યો છે તમારે કોઈ ના લે અલ્યા ભલા આદમી તમે ખબર ના પડે એટલે ઝાડનું તો કરશે વાવી ઝાડ હે આટલી બધી માથે કેરીઓ આવે કેરીઓ કોટો ભરીને છે ને એ તો અબાડે કર્યું આપણો તો ખરા એનો ભાવ ખૂબ આવે છે હા એના કિલ્લાના 1000 રૂપિયા છે એટલે નહીં વાવી મારે તો પણ ઓલો ઝાડ આવી અલ્યા પેલે વાયા હતા ને પેલે વાયા હતા હા તખેદી હા એ મારો છે કમાઈ ગયો તો તમને નોલેજ નહીં આલે હા તો હવે બીજું તો મૂકવું ઈ વાપરું તો હા આપણે પેલા થુએરિયા નહીં આવતા હા એ ખોસી નાખો અસલ અરે આ ઈ શું કે હે? શું આવે મેં શું આવે મય ઢોર ના આવે રોજ ના આવે એટલે એટલે ઢોર ને રોજ નહીં લાવો એ તો તો કોઈ શું નહીં લાવવું આપે. દે પણ અરે હવે તો કોઈ નહીં તો શું જોઈએ નોલેજ તમારે મને કહો ને પેલા આદમી કહો કે ને તરી તમારે શું કરવું બોલો એટલે તમે ખેતી કરી જ નથી અરે આ એક વખત નહીં કરી હવે કરો હો તો પેલા કોકને પૂછવું હતું ને તમારે એ તો પૂછી તો પણ તખતી કે મેં તમાકન થી લાવ્યું બધું હા તો એ તો ધાર મકન થી લીધા હતા દોસ્તાકન થી ધાર મકન થી લીધા હતા તમારા દોસ્તાકન થી લીધી ઓ ધાર મને પૂછ્યો ફોન કર્યો હા અને મેં હલાવી છે હા તો મને લાગે કે થોડી તો તમારે તો મકાઈ વાવા કરી ના ના મકાઈ ના હે ચમ મકાઈ નો ભાવ છે અલ્લા એક મકાઈ 20 રૂપિયા છે એટલું ખાલી હોય તુંય એને તો શેરચવું પડે મસાલો નાખવો એ તો પડે બાધું કરવું પડે એનામ તો શેતી કેમ જમીન તો પછી બીજું તો તમને હું શું નોલેજ આલું તમે કોઈ આલું કહો આ તો કામ કરો અમારે અમારે છીતડો વાયો છે ને હા. ખેતરમાં છીતડો હા હવે માથે હોગરીઓ આવે કેવું કરો એટલે હોગરીના કિલ્લાના 200 રૂપિયા થી મને કોઈ નહીં આવતું ખાલી જાણનું કહો કે તમે તો તારે પોખતું ફ્રી હા. ટ્રેક્ટર છેડ પાછળ છેડો આવતું હા તે તો ઊંચી રાશી કોરા ને કોરા હા હા આવશે વાઢવા હા બરોબર હા માથે જીધું હમાર પાસે હા આટલી લઈ આવે ને એટલે હમાર જી જીધું હા હા હવે હા તે ને પેલા શું હવે તમે હાલે રીતે કર્યો છે કે નોલેજ તો એમ કરવાનું હા આપણે પેલા ખેતરમાં હા
ટ્રેક્ટર લઈને શેડાવે. શેડાવાની કીધું મેં. હા શેડાવાનું બરોબર. હા. શેડાઈ ઓર મેલી હા અને હાલ તો ઉનાળો આઈ સીઝન હા તે બાજરી પહેરી નાખવાની 86 એમ 52 હા જી. 86 52. હા હા બરોબર ને. હા એટલે 1 વીઘામાં 2 જ થેલી. હા આથી ઘણી ના દાડી કરતા એટલે કે આટલો આટલો કહાણો આવે છે ને પેલા કે પેલો આટલો આટલો કહાણો કાઢી છે. હા હવે બોરીએ ભરતા હારશો હા અને પેલા તો હે ને તમને નોલેજ નહીં આલે બરોબર. એ નકા કોઈ થા નહીં પડતો. ઉનાળાના વળી ઘઉં ને ધાર વગરે. ભલોજી કે હા. કે લ્યા આ નોલેજ શું એટલે ઉનાળાની ધાર ભાઈ એ પોતે ધાર વગરાય કે છે. ખાઈ હા લ્યા માણસો આવે. ભલે બી ઉનાળાના ઘઉં વાયા હતા હા થઈ ગયું ના તો પાછે ભલા આદમી એનું નોલેજ મત લીધું હા ને કે તમને ભિખારી કરશી. હા ઓય તે હવે બાજરીની મોસમ છે હા. અને બાજરી વાઈ નાખો ફટોફટ. અને હાડ આવે ને તો મગફળી કે તો ગાર કે ગમે તે વાઈ લેવાનું તો જ ખંભા મદા થાય અને કે આ તો બધા ભિખારી કરશી. હા. ઓય